ફરી એકવાર એરપોર્ટથી ખોડિયારનગર તરફ જવાના રસ્તે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું। વડોદરા શહેર ધીરે ધીરે ભુવાનગરી બનતી જઈ રહેલ છે અને સાથે સાથે હવે રસ્તાઓ જાણે રિસાઈને મોં ફૂલાઈ લીધું હોય એમ લાગી રહેલ છે। ત્યારે આજે ફરી એકવાર એરપોર્ટથી ખોડિયારનગર જતા માર્ગ પર પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું અને સાથે સાથે રોડ ફૂલીને ફાટી ગયો। આવી અજાયબી ઘટના સમગ્ર વિશ્વમાં ફક્ત વડોદરામાં જ બનતી હોય છે। ત્યારે આ સમગ્ર મામલો યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તાને ધ્યાને આવતા તેમણે પાલિકાને ઝટકતી કરતાં કહ્યું હતું કે પાલિકા ફક્ત માન્યતાઓ માટે જ કાર્ય કરે છે અને જનતાને ભગવાન ભરોસે મૂકી દીધો છે। સમગ્ર વડોદરા ખોદી નાખેલ છે અને હવે તો જાણે રોડ પણ પાલિકાને નારાજ થઈ ગયું હોય એમ મોઢું ફૂલાવીને બેઠી એવા દ્રશ્યો જોવા મળે છે। ત્યારે આવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભરી પાલિકાના કમિશનરને એક ઉત્તમ ઉદાહરણ ઊભું કરવું જોઈએ। વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર વોર્ડ નંબર 4 એટલે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીનો વોર્ડ। જે રીતે પાલિકાએ પાછલા 3 મહિનાથી વડોદરા શહેરને એ રીતે બાંધમાં લીધો છે કે રસ્તે રસ્તે ગલીએ ગલીએ અને એના પછી મુખ્ય માર્ગે તમામ જગ્યાઓ ઉપર પાણીની નલિકાઓ લીકેજ થઈ રહી છે। જરૂર વગરના ખાડાઓ પાડવામાં આવી રહ્યા છે। રોડ રસ્તાની બિસ્માર હાલત થઈ ગઈ છે। ત્યારે એક વધુ ભૂવો અને એક વધુ પાણીની લાઈન મેયરના વોર્ડમાં પણ ગઈકાલે સાંજે લીકેજ થઈ હતી। એનાથી મોટી અજાયબીની વાત તો એ છે કે પાણીની લાઈન તો લીકેજ થઈ જ, પણ વિશ્વમાં પહેલી વખત બની હોય એવી ઘટના કે પાલિકાથી નારાજ થઈને રોડ પણ ફૂલી ગયો। આ પ્રકારની એક ઘટના પણ અહીંયા બની કે રોડ પોતાની જગ્યાએથી ઉપર આવી ગયો, રોડ ફાટી ગયો, પાણીની લાઈન લીકેજ થઈ અને વડોદરા શહેર કે જે ચોખ્ખા પાણી માટે વલખા મારી રહી છે એ વડોદરા શહેરને મળવા પાત્ર પાણી રોડ રસ્તા પર વહી ગયું। ત્યારે પાલિકા, જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો આ તો કેવા પ્રકારની કામગીરી કરતા હોય છે કે પાણીની લાઈન અને રોડ વચ્ચેનું અંતર એટલું ઓછું થઈ જાય છે કે થોડા જ દિવસોમાં પાણીની લાઈન લીકેજ થઈ જાય છે મેયરના વોર્ડમાં। અને એમાં પણ આ રોડનું મહત્વ એટલે છે કે આ જ રોડથી ટાટા એરક્રાફ્ટના ઓપનિંગમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા હતા અને રોડ શો કરેલો। ત્યારે આ રોડ પણ આવું તકલાદી બનાવવામાં આવે, આની બી પાણીની લાઈન આવી તકલાદી રાખવામાં આવે અને નાગરિકોને મળવાનું પાણી રસ્તા પર વેફાઈ થતું હોય તો આના જવાબદાર અધિકારીઓ બી છે, સાથે સાથે આ વોર્ડના કાઉન્સિલર અને શહેરના મેયર પિંકીબેન સોની પણ છે। કેમ કે જો એ શહેરની જવાબદારી લેતા હોય તો એમના માટે પ્રથમ મહત્વની જવાબદારી એમનો વોર્ડ આવતો હોય છે, કેમ કે આ જ વોર્ડથી ચૂંટાઈને એ શહેરના મેયર બન્યા છે। ત્યારે જો પોતાના વોર્ડમાં જ યોગ્ય કામગીરી ના કરી શકતા હોય તો શહેરમાં યોગ્ય કામગીરી કઈ રીતે થતી હોય એ પણ એક પ્રશ્ન ચિહ્ન એમના કામગીરી પર ઊભું થાય છે। ત્યારે પાલિકાએ અને જવાબદાર અધિકારીઓ પર તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ અને તમામે તમામ પર દંડનીય કાયદાકીય એક પ્રક્રિયા કરવી જોઈએ અને વડોદરા શહેર માટે એક મિસાલ સમાન કોઈક આદેશ પાલિકાએ આપવું જોઈએ એવું મારું માનવું છે।